તો મહત્વના સમાચાર ચોમાસામાં ઘેડ પંથકને ડૂબતા બચાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય. ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટેનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કામ કરવામાં આવશે પાણીના કાયમી નિકાલ માટે. પ્રથમ તબક્કામાં 139 કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર ઘેડ વિસ્તારની મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. કામગીરી શરૂ કરવામાં આવી. 3 તબક્કામાં ઘેડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે 11 પ્રકારના કામો હાથ ધરવામાં આવશે. 2 તબક્કામાં કામો આગામી 2 વર્ષમાં પૂરું કરવા માટે સરકારનું આયોજન છે. જૂનાગઢ અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાય છે. આ વખતેની પરિસ્થિતિ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો. જો કે હવે આવું ન થાય તેના માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. કામગીરી શરૂ કરાશે. ચોમાસામાં ઘેડ પંથકને ડૂબતા બચાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય. પાણીના કાયમી નિકાલ માટે હવે કામગીરી કરવામાં આવશે. અલગ અલગ 3 તબક્કામાં કામગીરી કરવામાં આવશે અને 139 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ઘેડ પંથકની પરિસ્થિતિ બાદ ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે આ કામો હાથ ધરાશે.